મસ્ત મજાની મૂર્તિ છે સર્વની અને માતા પિતાની અલગ અલગ જાતના મસ્ત ફૂલ છે સહજાનંદ વાટિકામાં. એકવાર જરૂરથી વિઝિટ કરજો. જય માતાજી બધા મિત્રોને, અને હું છું હિતેશ. એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને અત્યારે વરસાદ ચાલુ છે, ત્યારે ઘરની બહાર નીકળાય છે નહીં, તમે જોઈ શકતા હશો. સવારનો વરસાદ ચાલુ છે 6 વાગ્યાનો. થોડુંક મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, જોરદાર. તો ફાઇનલી દોસ્તો, આ છે અમારા ગામની સહજાનંદ વાટિકા અને આ વાટિકા બહુ મસ્ત બનાવેલી છે. અને આ છે એનો પ્રવેશ દ્વાર. અહીંથી તમે જઈ શકો છો અંદર. અંદર મસ્ત મજાના ફૂલો છે, ઝાડવા છે. દોસ્તો, અત્યારે હું માઇક ભૂલી ગયો છે અને વગર માઇકે વિડીયો બનાવું છું. થોડોક પ્રોબ્લેમ થાય છે, પણ એડજસ્ટ કરી લેજો. તો ફાઇનલી દોસ્તો, આપણે અંદર આવી ગયા છીએ અને આ છે સર્વની મૂર્તિ. અને માતા પિતાના કાવડમાં બેસાડીને ફરે છે એવી મૂર્તિ મૂકેલી છે સહજાનંદ વાટિકામાં. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની સહજાનંદ વાટિકા બનાવેલી છે. ઝાડવા વાવેલા છે અને આ છે ચંપાનું ઝાડવું. મસ્ત મજાનો માહોલ છે અત્યારે. અને થોડો થોડો વરસાદ પણ આવી ગયો છે, તમે જોઈ શકતા હશો. આજે હું માઇક લાવવાનું ભૂલી ગયો છું એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે. તો તમને વિડીયો સારો લાગતો હોય ને તો વિડીયોમાં લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને તમારા દોસ્તોને સેન્ડ કરી દેજો. અને આ છે સામે વડલો. તમે જોઈ શકો છો કેટલું મસ્ત વડલાનું ઝાડ હતું. અને આની પર જે તમારા નાના નાના બાળકો હોય ને એને પણ રમવા માટે છે પાછળ બધી મસ્ત મજાના અંદર ફૂલ છે, અંદર મોટા મોટા ઝાડવા છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને બાકડાઓ પણ મેકેલા છે. ફાઇનલી દોસ્તો, અત્યારે હું અહીંયા બેઠો છું. તો ફાઇનલી દોસ્તો, અત્યારે હું થાકી ગયો, ઘડીક વાર બેઠો છું, અહીંયા એન્જોય કરું છું. આ છે પીળી કરણ, એના ફૂલ છે. એના ફૂલડા પણ મસ્ત પીળા છે. અને એક બાજુ છે સફેદ, એ હું તમને ફરી વાર બતાવીશ. આ ઝાડનું નામ તો મને નથી ખબર. આમાં પણ મસ્ત ફૂલ છે પીળા. તો ફાઇનલી દોસ્તો, જો સહજાનંદ વાટિકામાં આવ્યો તો અને વિડીયો બનાવું છું. કેટલા મસ્ત ઝાડવા છે, વ્યૂ પણ કેટલું મસ્ત આવે છે, તમે જોઈ શકતા હશો. સહજાનંદ વાટિકામાં અલગ અલગ કેટલી જાતના ફૂલ છે મેં જોયા, અને જેટલો બને એટલો તમને બતાવવાની કોશિશ કરીશ. વિડીયોમાં જોતા રહેજો. બાજુમાં મંદિર છે, સરમળિયા દાદાનું મંદિર છે. અને એની આગળ છે એ મસ્જિદ છે, અને બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. વિડીયોમાં જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને સેન્ડ કરી દેજો. મારા વિડીયોનો ટાઈમ પણ 9 વાગ્યાનો છે, એટલે 9 વાગે વિડીયો જોતા રહેજો. સફેદ ફૂલની કરણ છે, તમે જોઈ શકતા હશો કેટલી મસ્ત છે. આ છે એની એન્ટ્રી. એકવાર જરૂરથી વિઝિટ કરજો તમે. તો ફાઇનલી દોસ્તો, અત્યારે હું જાઉં છું ઘરે. અને અત્યારે પવન પણ ફૂલ જ છે, તમે જોઈ શકતા હશો. અને વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે. તો ફાઇનલી દોસ્તો, હું જાઉં છું ઘરે. અને આ છે અમારા ગામની સ્કૂલ, તમે જોઈ શકતા હશો. એકવાર મેં વિડીયો બનાવ્યો તો 15મી ઓગસ્ટ, તમે ન જોયો હોય તો જોઈ લેજો. અમારા ગામમાં અહીંથી જવાય છે. થેન્ક યુ સો મચ. અને વિડીયોને જોતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. આને દોસ્તો કહેવાય લોખંડી પુરુષ. તો ફાઇનલી દોસ્તો, આ છે અમારા ગામની બેંક, તમે જોઈ શકતા હશો. અને અત્યારે હું જો અહીંયા પુલે ઊભો છું. અહીંયા આવ્યો તો હું જોવા માટે, તમે જોઈ શકતા હશો. મસ્ત ઠંડો પવન નીકળ્યો છે અત્યારે. અને આ છે મહાદેવનું મંદિર. મેં વિડીયો પણ બનાવેલો છે. એકનાથ મહાદેવનું મંદિર છે. સામે જે દેખાય એ સ્કૂલ હતી.
અત્યારે ત્યાં બાલ મંદિર છે. અત્યારે એની જગ્યાએ આ સ્કૂલ બની ગઈ છે મસ્ત મજાની. અને સામી જે દેખાય એ હાઈસ્કૂલ હતી. એ હાઈસ્કૂલ બંધ કરી અને બીજી બનાવે છે. મસ્ત મજાની અમારું ગામ છે, સારું ગામ છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો અકાળા. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.